આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. સંસારી નામ ભગુભાઈ. 12 વર્ષની ઉંમરે પંચપ્રતિક્રમણનો અભ્યાસ અર્થ સાથે. યોગશાસ્ત્રના 4 પ્રકાશ કંઠસ્થ. 15-16 વર્ષની ઉંમરે યશો વિજયજી મહારાજ કૃત 324 125 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન અને 350 ગાથાનું સ્તવન. એ પદ સજ્જાએ બધું જ કંઠસ્થ. અને 18-20 વર્ષની ઉંમરે તો ઉપાધ્યાયજીના સ્તવન સાહિત્યની પ્રેસ કોપી એમને કરી, જેને પછી ગુર્જર સાહિત્ય સંગ્રહ રૂપે ગ્રંથસ્થ કર્યો. ભગુભાઈ તરીકે પણ જેમનું જીવન આટલું જબરદસ્ત હતું, એ ભદ્રંકર વિજયજી મહારાજ તરીકે તો કેવું જીવ્યા હશે. એમની ખોટ કદાચ ક્યારેય પૂરાય નહીં એવી. એમના ગયા પછી પણ એમનું નામસ્મરણ એ કેટલું બધું પવિત્રતમ છે. એની એક સામાન્ય રૂપરેખા પાટણમાં સિદ્ધહેમ પાઠશાળા આજે પણ ચાલે. એક બહુ મોટો યજ્ઞ કહી શકાય એવું આ કાર્ય. અલબત્ત અત્યારે આ કાર્ય એ કેટલેક અંશે સિદ્ધાય છે. ત્યાં ધ્યાન રાખતા જે વ્યક્તિઓ છે, વડીલો છે, એમની સાથે ઘણીવાર વાત થાય તો એવું લાગે કે પાટણની ભૂમિએ પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ, પૂજ્ય જયઘોષ મહારાજ સાહેબ આવા કેટલાય રત્નો આપ્યા. જે લોકો જ્ઞાન સાધનાની અંદરમાં અવ્વલ દરજ્જામાં આવે એવા જૈન શાસનને જવાહરો આપ્યા. એ પાટણની ભૂમિ પરથી આવા બીજા જવાહરો પાકે એનો એક ભગીરથ પ્રયાસ એ જે સિદ્ધહેમ પાઠશાળામાં થઈ રહ્યો છે. ત્યાં અત્યારે ભણવા માટે, અધ્યયન કરવા માટે વ્યક્તિઓ માટે મુમુક્ષુઓ શોધાય છે. શ્રમણ અને શમણી ભગવંતોનું અધ્યયન થઈ શકે એ માટે પૂર્ણપણે ત્યાં રહેવાની વ્યવસ્થા, ઉપાશ્રય વગેરે તો છે જ, ગોચરી પાણીની નિર્દોષતા મળે એ રીતની વ્યવસ્થા. કોઈ મુમુક્ષુએ દીક્ષા પૂર્વે તૈયાર થવું હોય તો અધ્યયન માટેના પંડિતજીઓની વ્યવસ્થા, રહેવાની ફ્રી વ્યવસ્થા, ખાવા પીવાની પૂર્ણ સગવડ, આવું કેટલુંય એ સંસ્થા દ્વારા, એ પાઠશાળા દ્વારા અપાતું હોવા છતાં આજની આપણી એટલી લાચારી અને નાદારીવાળી પરિસ્થિતિ છે કે આજે ત્યાં ભણવા માટે જે મુમુક્ષુઓની તાલાવેલી હોવી જોઈએ એ લગભગ દેખાતી નથી. આ વાત આ સંદર્ભે અહીંયા ઉપસ્થિત થઈ એનું મુખ્ય કારણ એ કે એ સમયે સિદ્ધહેમ પાઠશાળામાં ચંદ્રકાંતભાઈ પંડિતજી ભણાવતા. સાહેબજીના કાળધર્મ પછીથી કેટલી બધી વાર આવું થતું કે ચંદ્રકાંતભાઈ પંડિતજીને કેટલાક પ્રશ્નો અને કેટલીક વસ્તુઓ એનો બરાબર અર્થ ન બેસે. કોઈકે પ્રશ્ન પૂછ્યો ભણનારે, પણ એનો અર્થ બરાબર બેસે નહીં, એટલે ભણાવી ન શક્યા હોય, એ સમજાવી ન શક્યા હોય એ સમયે. તો આ ચંદ્રકાંતભાઈ પંડિતજી સાહેબની સમાધિ પાસે જતા અને ચિઠ્ઠીમાં પ્રશ્ન લખીને ત્યાં મૂકી આવતા. અને એમનો અનુભવ કે એક પણ વાર એવું નથી થયું કે એમણે જે ચિઠ્ઠી મૂકી હોય એનો જવાબ એમને આજ સુધી ક્યારેય ન મળ્યો હોય. ગુરુની કૃપા ક્યારે દેખાતી નથી, અને છતાં પ્રત્યક્ષ દેખાતી કોઈ પણ વસ્તુ કરતાં સૌથી વધારે ઉપકાર એ ગુરુની કૃપા કરે છે. વાત આપણી આ હતી કે સિદ્ધહેમ પાઠશાળાની અંદરમાં અનેક વ્યક્તિઓ, આવા સુગ્ન મુમુક્ષુઓ, શ્રમણ શમણી ભગવંતો ભણીને ગયા, અધ્યયન કરીને ગયા. આજે ત્યાં અધ્યયન કરાવવા માટે વ્યક્તિઓ શોધાય છે. આ ધર્મકથા મારફતે કદાચ આ ક્ષણે ખરેખર એવું એકવાર અપીલ કરવાનું મન થાય કે એ ભાઈનો સંપર્ક સાધવા જેવો છે. જેમને પણ આ બધી બાબતોમાં રસ છે ને, એમણે ચોક્કસ એમનો સંપર્ક સાધવો. હું આજે નંબર મોકલાવી દઈશ. પૈસાની જરૂર નથી, હાથની જરૂર નથી, મગજની જરૂર છે. આપણે બધા એટલા બધા આયોજનોમાં ઊંડા ઉતરી ગયા છે, નવા પ્રોજેક્ટોના, કે જે કેટલીક જૂની વસ્તુઓ કે જેને આપણે ટકાવવી જોઈતી હતી એમાં આપણે બહુ રસ નથી લેતા. કેટલાક વ્યક્તિઓ, સજ્જનો ભેગા થઈએ અને વિચારીએ, બ્રેઇનસ્ટોર્મ કરીએ કે એવું તે શું થઈ શકે કે જેના કારણે મુમુક્ષુઓ, શ્રમણ ભગવંતો, શમણી ભગવંતો એ સુખેથી ત્યાં કેટલાક મહિનાઓ રહીને કેટલાય આવા બધા ધ્યાનના
બીજા ગ્રંથો ભણી શકે. એની માટે જે પણ જરૂરી હોય તે બધી વ્યવસ્થા ઊભી થઈ શકે. તંત્ર પણ સમય પ્રમાણેનું અપડેટેશન, એની માટે જે નવી પેઢી જોડાવવી જોઈએ, એ પેઢી માટે ખાસ આમંત્રણ છે યુવાનો માટે કે ગ્રંથાલયોને મજબૂત બનાવવા માટે આપણે ખરેખર કમર કસવી બહુ જરૂરી છે. એમાંનું આ એક આ સિદ્ધહેમ પાઠશાળાનું તંત્ર. આપણી મૂળ વાત હતી પન્યાસી મહારાજની. 18મી સદીમાં જેમની 24સીને અધ્યાત્મ યોગ જ્ઞાનના ઊંડા રહસ્યો સમાયા છે એવા આનંદગંજી મહારાજ, જેઓ અક્ષરદેહે અને કીર્તિદેહે સદા પણ જીવંત છે જ. એ ઉપરાંત પૂર્વાચાર્ય શ્રી શાંતિસુરી મહારાજ, કે જેઓ ઈડરની બહારની એકાંત ગુફાઓમાં ધ્યાન કરીને આત્માનંદની મસ્તીમાં રહેતા, જેની માટે એવું કહેવાતું કે એમની ગુફાને બહાર વાઘ, સિંહ, બકરી બધા એકસાથે ભેગા હોય અને આમ પૂંછડી પટપટાવે એ રીતે વાઘ, સિંહ એમના પગની બાજુમાં એ લોકો ચાલતા હોય, ચાટતા હોય. એવા એ શાંતિસુરી મહારાજ, એ પણ અજાનબાહુ હતા. આવા બધા મહાપુરુષોએ જ્યાં જ્યાં સાધના કરી તે તમામ ગુફાઓમાં પન્યાસી મહારાજ રહ્યા છે અને સહજ સમાધિના આનંદ સાગરમાં ઝૂલ્યા છે. અભંગ સુખને એમણે સ્પર્શ્યું છે. તે સમયે એ જ ગુફાઓમાં એમના મનમાં પરમાત્મા પ્રાપ્તિના ઉભરાઓ પણ પ્રગટ્યા છે. પોતે શરીરમાં હોવા છતાં શરીરથી રહિત એવી નિસંગ દશાનો અનુભવ પણ એમને અહીંયાની અને જૂનાગઢની ગુફાઓમાં થયો છે. એવું જ એક સ્થળ કે જે પન્યાસી મહારાજ હોય, કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ હોય, કે આવા અનેકવિધ સાધકો હોય, પૂજ્ય નીતિસુરી મહારાજ આદિ કેટલા બધા સાધકો કે જેમને તે જગ્યાએ, ઇવન પૂજ્ય કેસરસુરી મહારાજ, આ બધાના ચરિત્રમાં આ વાત આવે છે કે તે જે સ્થળ છે ગિરનારનું, તે સ્થળ ઉપર એમને ચિકાર અનુભૂતિઓ થઈ છે. એ સ્થળ એટલે શ્રી ગિરનારજી મહાતીર્થ ઉપર પહેલી ટૂંકની ભમતીમાં રહેલું શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાનનું ભોયરામાં રહેલું જિનાલય. પન્યાસી મહારાજને ત્યાં રાજનગરના શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા વ્યવસ્થા કરાવી અપાઈ અને ઉપર રહેવાની, અને સાહેબે અઠ્ઠમ તપ કર્યો અને ચોથે દિવસે જાપનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું. એ બધું જ અમીજરા પાર્શ્વનાથ ભગવાન પાસે, અને બહુ જ સાક્ષાત્કાર પન્યાસી મહારાજે પણ ત્યાં અનુભવ્યો, પૂજ્ય કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે પણ ત્યાં અનુભવ્યો છે. આ ભગવાનની એક ખાસિયત એ છે કે એમની કરની આંગળીઓ અતિ કોમળ અને ખુલ્લી છે. સાહેબને અહીં આ જ રીતે એકવાર ધ્યાન કરતાં વિસ્ફોટ થયેલો. કશાયો એકદમ બંધ થઈ ગયા, સામર્થ્ય એકદમ ઉચકાયું, આત્માના ગુણોના વિચાર કરવા માટે મન વિશેષ અંતર્મુખી થયું, નાભીમાંથી અધ્યાત્મ રસ ઝરવા લાગ્યો, અને વચનાતીત એવી અનુભૂતિઓ એ આ અમીજરા દાદા પાસે પન્યાસી મહારાજની થયેલી. આવા જૈન શાસ્ત્રો, સાહિત્ય અને જૈન દર્શનથી અભિમુખ બનેલા અગણ્ય આત્માઓ, એ બધાના મૂળ કેન્દ્ર સમા પન્યાસી મહારાજ. આવા પન્યાસી મહારાજ એ મૃત્યુંજય તરીકે પણ પ્રસિદ્ધ થયા. અધ્યાત્મ યોગી, નિસ્પૃહ શિરોમણી, મૈત્રીભાવ પ્રરૂપક એવા પૂજ્યશ્રી. આ પૂજ્યશ્રી દ્વારા ઘણા બધા પુસ્તકોનું નિર્માણ થયું છે. પુસ્તકો જે એમના દ્વારા લખાયા સાહિત્ય સૃષ્ટિ, એમાં પરમેષ્ઠી નમસ્કાર અને સાધના, જૈન માર્ગની પીછાણ, અનુપ્રેક્ષા, પ્રતિમા પૂજન, જીન ભક્તિ, દેવદર્શન, આરાધનાનો માર્ગ, આસ્તિકતાનો આદર્શ, નમસ્કાર મહામંત્ર, નમસ્કાર દોહન, ધર્મશ્રદ્ધા, તત્વદોહન, પ્રાર્થના, તત્વપ્રભા, મંગલવાણી, સંત વચન સોહામણા, અજાતશત્રુની અમરવાણી, અનુપ્રેક્ષાનું અમૃત, મનન માધુરી, આત્મચિંતન, ધર્મચિંતન, નમસ્કાર મીમાંસા, નિત્ય સમરો નવકાર, અનુપ્રેક્ષાના અજવાળા, અનુપ્રેક્ષા અમૃત, જીન શાસનનો સાર, જૈન તત્વ રહસ્ય, ધર્મ સાધના, આરાધના સંગ્રહ, પ્રતિક્રમણની પવિત્રતા, નાસ્તિક મતનું નિરસન, આસ્તિકતાનો આદર્શ, મંગલવાણી, ચૂંટેલું ચિંતન, ચિંતન સુવાસ, ચિંતન ધારા, ગુરુદેવશ્રીના વચનામૃતો, વચનામૃત સંગ્રહ, આત્મ ઉત્થાનનો પાયો,
પાટણ લાલબાગ અંધેરી પ્રવચનો, તાત્વિક પત્રવેલી, અમી દ્રષ્ટિથી સંયમ દ્રષ્ટિ, આધ્યાત્મિક પત્રમાળાઓ, પ્રેરણાનું અમૃતપાન, નમસ્કાર ચિંતન યાત્રા આદિ ગ્રંથોનું સર્જન 20મી સદીના આ મહાન યોગીની સાહિત્ય સૃષ્ટિમાં થયું છે. એક સંક્ષિપ્તમાં એમની જીવનની તવારીખને લઈએ તો એમનો મંગળ જન્મદિવસ માગસર સુદ ત્રીજ સંવત 1959. જન્મસ્થળ ફોફલિયાવાડો પાટણ. શુભ નામ ભગવાનદાસ. માતા પિતા ચુનીબાઈ અને હાલાભાઈ. શૈક્ષણિક અભ્યાસ 16 વર્ષની ઉંમરે ઇન્ટર સુધીનો કર્યો હતો. ધાર્મિક અભ્યાસ 12 વર્ષે પંચપ્રતિક્રમણ, યોગશાસ્ત્રના 4 પ્રકાશ, 125, 150, 350 ગાથાના સુદીર્ઘ સ્થવાનો કંઠસ્થ અને તીવ્ર સ્મરણ શક્તિ. રોજનિશી બાળ વયથી પ્રભુ પૂજા, પાઠશાળા, ભાવના, રાત્રિ ભોજન, કંદમૂળ અભક્ષ્યનો સદૈવ ત્યાગ. વૈરાગ્ય વૃદ્ધિ, યૌવન વયે પ્રવેશતા જ પૂર્વે જ વિરક્તિ પ્રત્યે અનુરાગ અને પૂજ્ય રામ વિજયજી મહારાજના વ્યાખ્યાનોથી વૈરાગ્ય પુષ્ટિ. પ્રમુખ તપશ્ચર્યા, નિત્ય એકાસણા, આઈંબિલ, નવપદ આરાધક સમાજના આદ્ય સ્થાપક, 6 મહિના સુધી સતત આઈંબિલ, 28 તપ, વર્ધમાન તપની 52 ઓળી. પત્નીનું નામ હીરાબેન, પુત્રનું નામ જીતુભાઈ. પ્રવજ્યા ગ્રહણ કરી કારતક વદ ત્રીજ સંવત 1987 ભાઈખલ્લા મુંબઈ મધ્યે. દીક્ષાદાતા મહાગીતાર્થ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી દાન સુરેશ્વરજી મહારાજા. શિક્ષાદાતા સિદ્ધાંત મહોદધિ ઉપાધ્યાય શ્રી પ્રેમસુરી મહારાજ. ધર્મદાતા વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુવર્ય પન્યા શ્રી રામ વિજયજી ગણીવર્ય અત્યારના રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા. સર્વવીરતીધર એમનું નામ મુનિવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. અનુપ્રેક્ષા શ્રી નમસ્કાર મહામંત્ર, લોગસ્ય સૂત્ર અને ઉવસગરમ સૂત્રના પ્રબોધક. મનન સાધના, નવકાર, નવપદજી, પરોપકાર અને મૈત્રીના મહાસાધક. પદવીદાન દિન, પન્યાસ પદવી મહાસુદ બારસ સંવત 2007 પાલિતાણા. વિહાર ક્ષેત્રો મહારાષ્ટ્ર, ગુજરાત, કાઠિયાવાડ, હાલાર, સૌરાષ્ટ્ર, કર્ણાટક, મારવાડ. દેહાત્મક સુલક્ષણો: સૌમ્ય મુખમુદ્રા, વિશાળ ભાલ, ટટ્ટાર ચાલ, કરુણામય આંખો, આજાન બાહુ, ગૌરવર્ણ, પ્રભાવક વાણી અને નિર્ભય સાન્નિધ્ય. પ્રથમ અને અંતિમ ચાતુર્માસ પાટણ. દીક્ષા પર્યાય 49 વર્ષ અને 6 માસ. આયુષ્ય 79 વર્ષનું. અને દેહ દિગંત વૈશાખ સુદ 14 સંવત 2036 રાત્રે 8:10 પાટણ મધ્યે. આ હતી સાહેબના જીવનની સંક્ષિપ્ત તવારીખ. સાહેબ માટે એમના શિષ્યો બહુ સરસ વસ્તુ કહેતા કે લોકોને એવું કહેવાય કે અમારી આગળ આ છે, આ છે, આ છે. અમારી આગળ દશાક્ષરી છે કે જે દશાક્ષરી મંત્ર એવો છે કે જે આત્મમંગલ રૂપ છે, કર્મ નિર્જરા માટે પરમ આયુધ છે, પરંપરાએ દુઃખનો ઉચ્છેદક છે અને મંગલ સુખ પ્રાપક છે. એવો દશાક્ષરી મંત્ર એટલે પૂજ્ય પન્યાસજી મહારાજ. આ દશાક્ષરી મંત્રના જાપથી કંઈ કેટલા લોકો પોતાના પરમ લક્ષ્ય કહી શકાય એવા મોક્ષને અનુભવવાની એક સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. આવું સાહેબનું સરસ મજાનું સાનિધ્ય. અને એ સાનિધ્યની અંદરમાં કેટલાય મહાપુરુષો જોડાયા. આજે આપણે સાહેબ આવા હતા તો એમના શિષ્યો કેવા હશે એ બાબતનો પણ એક વિચાર કરવો છે. અને આમ જોવા જઈએ ને તો 2 વસ્તુ થઈ. અત્યાર સુધી આપણે પન્યાજી મહારાજનું આખું ચરિત્ર જોયું. ગઈકાલ સુધી 66 સત્સંગો થયા. આજે આપણે 67મો સત્સંગ છે. પન્યાજી મહારાજને નમસ્કાર મહામંત્ર અતિ પ્રિય હતો. નમસ્કાર મહામંત્રના અક્ષર 68. એટલે એવો ભાવ આજે પ્રગટ્યો કે 68 સત્સંગ થકી આપણે પન્યાજી મહારાજને સ્મરણાંજલિ આપીએ. અને એમનું એટલું વિશાળ આખું ઉપવન છે કે જેનું વર્ણન કરતાં કરતાં કદાચ 68ની જગ્યાએ 168 થાય તોય ઓછા પડે. એટલે એમના જીવનનો એક અભિન્ન અંગ કહી શકાય એવા અંગને સ્પર્શવાનો આજે એક ભાવ થયો કે એ પણ આપણે સ્પર્શીએ. કે જે લોકો આ જગતની અંદરમાં એટલા બધા બળભાગી હતા કે જેને 67 દિવસથી સાંભળી અને આપણને જેમની ઈર્ષ્યા થાય છે એ વ્યક્તિની સાથે એમને જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમનો શિષ્ય અને પ્રશિષ્ય પરિવાર. આપણે નતમસ્તકે 2 હાથ જોડી અને એમનો જે પરિવાર છે એ પરિવારની સૌથી પહેલાં નામાવલી એને પણ આપણે વંદન કરી લઈએ, સ્મરણાંજલિ કરી લઈએ. અને આવતીકાલે સાહેબના આવા કેટલાક ટકોરાબંધ શિષ્યો જે છે
એ શિષ્યોના જીવનની વિશેષતાઓને આપણે સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. આમ તો એમની બધાની એક કોમન વિશેષતા છે કે એ લોકો પૂર્વનું એટલું બધું પુણ્ય અને એટલું બધું અધ્યાત્મ લઈને આવ્યા હશે કે એમને પન્યાસી મહારાજના પરિવારમાં સામેલ થવાનું સદભાગ્ય, મહાભાગ્ય સાંપડ્યું. આપણે એ નામાવલીને હાથ જોડી અને ખૂબ બહુમાનપૂર્વક વાંદીએ પોંખીએ કે જે નામાવલી એ ભાગ્યશાળી બની હતી પન્યાસી મહારાજના પરિવારજન કહેવડાવવા માટેની. પૂજ્ય મુનિ શ્રી ભાવ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી પદ્મપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય પન્યાસ શ્રી રોહિત વિજયજી ગણીવર્ય, પૂજ્ય પન્યાસ શ્રી હર્ષ વિજયજી ગણીવર્ય, પૂજ્ય મુનિ શ્રી ચરણ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મહાનંદ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ચંદ્રાનંદ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મહાભદ્ર વિજયજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યોતન સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી કુંદ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય મુનિ શ્રી વિભાકર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી કનક પ્રભવ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ચંદ્રયશ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી કૈલાસપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી કલ્યાણપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ધર્મરત્ન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી હીર વિજયજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી જીનપ્રભ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય મુનિ શ્રી ખાંતિ વિજયજી મહારાજ, પૂજ્ય પન્યાસ શ્રી પુંડરીક વિજયજી ગણીવર્ય, પૂજ્ય પન્યાસ શ્રી મહાયશ વિજયજી ગણીવર્ય, પૂજ્ય મુનિવર્ય શ્રી કીર્તિકાંત વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ધુરંધર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ચંદ્રાંશુ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મિત્ર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ભદ્ર વિજયજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણીવર્ય, પૂજ્ય મુનિ શ્રી તત્વજ્ઞ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી વારીસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મહાસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી જીનસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મલ્લીસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી કમલસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી અજીતસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી કલાભૂષણ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી જયંત ભદ્ર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી જય મંગલ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી સોમપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ચારિત્ર પ્રભવ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મનમોહન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી વિનયધર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી પ્રેમપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ચારિત્રભૂષણ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી રત્નસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મેરુપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી વીરસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી હેમપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી યુગપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી નયભદ્ર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી રિંકારપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી ઇન્દ્ર રક્ષિત વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી જય ધર્મ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી પુણ્યસેન વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી તત્વપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી અમિતપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી અરહમપ્રભ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી સંયમપ્રભ વિજયજી મહારાજ. આ 57 નામો આ એ સમયનું કલેક્શન છે. એ પછીથી તો કદાચ વધ્યા હશે, આ પરિવાર વધ્યો હશે, પણ આ 57 નામો એ સમયના જ્યારે આ ગ્રંથ રચાયો હતો પૂજ્ય પન્યાસજી મહારાજ પ્રોફેસર કે.ડી. પરમારનો, ત્યારે આ નામો એમાં અંકિત થયા હતા. આ આખું ચરિત્ર જે આપણે લીધું એ ચરિત્રના મુખ્ય સ્ત્રોત એટલે પારસમણી પુસ્તક અને પૂજ્ય પન્યાસજી મહારાજ એ પુસ્તક. પારસમણી પુસ્તકને ભારતીબેન દ્વારા ફરીથી એસ્ટાબ્લિશ થયું છે, રિપબ્લિશ થયું છે. આ ભારતીબેન દ્વારા જ કદાચ 21,000 વર્ષ સુધી શાસન ચાલશે એ ત્યાં સુધી લોકો પન્યાસજી મહારાજના પદાર્થોને પામી અને ખોબલે ખોબલે આશીર્વાદ આપશે એવું એક બહુ જ મોટું કાર્ય થયું છે. એ છે હસ્તાક્ષરનું અક્ષય પાત્ર, આ પુસ્તકનું સંપાદન. હસ્તાક્ષરનું અક્ષય પાત્ર આ શબ્દ આવે છે એમાં જ એનો અર્થ સમાય છે. પૂજ્ય પન્યાસજી મહારાજે પોતાના હાથેથી લખેલા અક્ષરોનું એક અક્ષય પાત્ર એ એમના દ્વારા સંપાદિત થાય છે. હું ન ભૂલતો હોઉં તો કદાચ 79ની આસપાસના વોલ્યુમ લગભગ પબ્લિશ થયા છે. પણ એક પુસ્તક માટે એક ભવ ઓછો પડે એવું આખું આ સંપાદન અને એવી બધી વાતો પન્યાસજી મહારાજની
અનેકવિધ એવી વાતો છે કે જે હસ્તાક્ષરના અક્ષય પાત્રમાં વાંચીએ ત્યારે આપણને લાગે કે આ વ્યક્તિ એ આ જગતનું હોઈ જ ન શકે અને એક ભાવમાં આટલું બધું કેવી રીતે કોઈ લખી શકે. એમના હાથેથી લખેલી બધી વસ્તુઓ છે અને એ બધાને બહુ સરસ રીતે ફાઇન પ્રિન્ટ કરાવી અને રિપ્રિન્ટ કરાવવાનું અને એને જગતની સામે વ્યવસ્થિત ફોર્મેટમાં લાવવાનું જે એક ભગીરથ કાર્ય ભારતીબેન કરી રહ્યા છે અદ્વિતીય છે. યુટ્યુબ ઉપર પણ એમના કેટલાક વિડીયોઝ પન્યાજી મહારાજ અંગેના પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ અને એ બધાની પ્રેરણા થકી જે એક આખું તંત્ર અત્યારે પન્યાજી મહારાજ જેટલે અંશે પણ પ્રસિદ્ધ છે એમાં જે સૌથી મુખ્ય સિંહ ફાળો કહી શકાય એવા બધા મહાપુરુષો વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ, ભારતીબેન અને જે એમના નામો બોલાયા એ બધા જ વ્યક્તિઓ પન્યાજી મહારાજના જે નવરત્નો કહેવાતા હતા એ અન્ય શ્રાવક ગણો અને પન્યાજી મહારાજ થકી ઢગલા બંધ લોકો જે પામ્યા એ બધા લોકો અને એ જ યશોગાથાની કલગીસામાં જે નામો અત્યારે લેવાયા એમાંના કેટલાક મુનિરાજના જીવનની કેટલીક વાતો 68મું સમર્પણ આપણું આવતીકાલનું પન્યાજી મહારાજ માટેનું અંતિમ ચરણ, અંતિમ સત્સંગ એ માણવા ફરીથી આવતીકાલે મળીએ. આ 68 સત્સંગો દ્વારા આપણે જે 68 અક્ષરો એમને અતિ પ્રિય બન્યા હતા નવકાર મહામંત્રના એ 68 અક્ષરોને આપણે પણ કંઈક આત્મસાત કરવાની દિશામાં આગળ વધી શકીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.